સુરત પોલીસે રાજસ્થાનના એક ફરાર આરોપી જીગર પ્રભુલાલજી મીણાને ઝડપી પાડ્યો છે, જેના પર રાજસ્થાન પોલીસે ₹5000નું ઇનામત જાહેર કર્યું હતું। આ આરોપી ઓગસ્ટ 2024ના રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાબલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી પર પથ્થરમારો કરીને તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને સરકારી વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું। આ ગુનો કર્યા બાદ તે સુરતના ઉધના વિસ્તારમાં છુપાયેલો હતો અને એક સોલાર કંપનીમાં કામ કરતો હતો। ઉધના પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો છે અને હવે તેને કાયદેસરની કાર્યવાહી માટે રાજસ્થાન પોલીસને સોંપવામાં આવશે।